ઉત્સાહનો તહેવાર એટલે દિવાળીનો તહેવાર. દિવાળી નજીક આવે એટલે હર વ્યક્તિના હૃદયમાં ઉમંગ અને ઉત્સાહ ભરાઈ જાય છે. તો આજ ડિમ્પલ્સ ડિશીસમાં પૂરા ઘરને ચમકાવે, પોઝિટિવિટીથી ભરી દે તેવા 2 પ્રકારના દીવા તૈયાર કરીશું. તો ચલો પહેલા દીવા બનાવવાની શરૂઆત કરીએ. તો આ દીવા છે આપણે ઘીમાંથી તૈયાર કરીશું અને એકવાર બનાવી તમે 1 થી 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો. અને આ રીતે દિવાળી ઉપર દીવા તૈયાર કરીને રાખી દેશો તો તમારો સમય બચી જશે અને પરિણામે તમે દીવાનો યુઝ કરી પૂરા ઘરને ચમકાવી શકશો. તો અત્યારે મેં લગભગ અડધા કપ જેટલું દેશી ઘી ગરમ થવા માટે ગેસ પર રાખેલું છે. માત્ર ગરમ કરવાનું છે અને સારા ફ્લેવર અને પોઝિટિવિટી માટે આપણે અહીંયા 15-16 કપૂરની ગોટી લેશું. કપૂર નાખવું ઓપ્શનલ છે, પણ કપૂર છે પોઝિટિવિટીનું કામ કરે છે અને નેગેટિવ ઉર્જાને દૂર કરવાનું કામ કરે છે. સાથે પૂરા ઘરને સુગંધીદાર બનાવે છે. તો અહીંયા આપણે કપૂરનો ઉપયોગ કર્યો છે. અને હવે અહીંયા આપણે લગભગ 2 ટુકડા જેટલા મીણ એટલે કે જેને મીણબત્તી કહેવાય તે ઉમેરીશું. જનરલી મીણ આપણને અવેલેબલ નથી હોતું, પણ મીણબત્તી તો લગભગ હર ઘરમાં અવેલેબલ હોય છે. આ મીણ ઉમેરવાનો મતલબ એટલો જ છે કે લાંબા સમય સુધી એક ઘીને ઓગળવા નહીં દે અને પરિણામે આપણે દીવાને સ્ટોર કરી શકીએ. એટલા માટે તમે આ મીણબત્તીની જગ્યાએ વેજીટેબલ ઘીનો ઉપયોગ કરી શકો છો. તો તમારે દેશી ઘીનો ઉપયોગ પણ નહીં કરવો પડે અને મીણબત્તીનો પણ ઉપયોગ નહીં કરવો પડે. માત્ર દેશી ઘીથી પણ આ દીવા તૈયાર કરી શકો છો. પણ આપણે પ્યોર ઘીથી દીવા બનાવીએ છીએ ને, તો જમાવવા માટે મીણબત્તીનો ઉપયોગ કર્યો છે. અને હવે મીણબત્તી પણ ઓગળી ગઈ છે, કપૂર પણ ઓગળી ગયું છે, ઘી પણ ઓગળી ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી કોઈ પણ મોલ્ડ કે જેમાં આપણે દીવાનો શેપ આપવો હોય તેમાં આપણે જેટલા મોટી સાઇઝના જેટલા નાની સાઇઝના દીવા બનાવવા હોય તેટલું આપણે ઓગાળેલું ઘી, મીણબત્તી અને કપૂર ભરી દઈશું. મેં અહીંયા સિલિકોન મોલ્ડ લીધા છે, મારી પાસે અવેલેબલ છે. તમે કોઈ ઘરમાં રહેલી સ્ટીલની વાટકી લઈ શકો છો, અથવા તો કોળિયા લઈ શકો છો, અથવા તો રેડીમેડ એલ્યુમિનિયમના દીવાના મોલ્ડ આવે છે તે લઈ શકો છો. તમારી ચોઈસ પ્રમાણે તમે મોલ્ડનો ઉપયોગ કરી શકો છો. આ પૂરા વર્ષ માટે પણ દીવાબત્તી સમયે જે નાની નાની દીવાની વાટ તૈયાર કરવી હોય તો પણ તમે કરી શકો છો. તો જેના માટે જે ફ્રીજમાં બરફ જમાવવાની ટ્રે હોય ને તેનો ઉપયોગ કરી નાની નાની દીવાની વાટ તૈયાર કરી શકો છો અને પછી પૂરા મહિના સુધી તમે સ્ટોર કરી શકો. તો પૂરા મહિના સુધી આપણે વાટ બનાવવાની કોઈ ઝંઝટ ના રહે. હવે આપણે કલરફુલ દીવા તૈયાર કરવા માટે 3 મોલ્ડમાં કંકુનો ઉપયોગ કરેલો છે અને 3 મોલ્ડમાં આપણે હળદરનો ઉપયોગ કરશું, જેથી પીળા અને લાલ કલરના દીવા થઈ જાય. તમે અહીંયા ફૂડ કલર હોય કે જે ઘીમાં મેલ્ટ થાય તેનો ઉપયોગ કરી શકો છો, પણ કંકુ અને હળદર હર ઘરમાં હોય છે તો મેં આ બંનેનો ઉપયોગ કર્યો છે. અને હવે આ રીતે જે ફૂલ વાટ કહેવાય તે ફૂલ વાટને આ રીતે આપણે ડૂબાડી અને સીધી સ્ટ્રેટમાં રાખી દઈશું વચ્ચેના ભાગ ઉપર. તો એ આ જે ઓગાળેલું ઘીને છે ને મીણ તેની સાથે ચીપકી જશે. અને માત્ર 10 થી 15 મિનિટ માટે તમે જો ફ્રીઝમાં રાખશો ને તો આ જામી જશે. જો ફ્રીઝમાં ના રાખવું હોય તો અડધી પોણી કલાક માટે બહાર રાખશો તો પણ જામી જશે. અત્યારે જો એકદમ અડધા ભાગનું તો જામી જ ગયું છે, તેમ છતાં હું 10 મિનિટ ફ્રીઝમાં રાખીને જોઈ લઉં, ત્યાં જામી જશે. એ જામે છે ત્યાં સુધીમાં આપણે અહીંયા બીજી એક દીવાની તૈયારી કરી લઈએ, જે પાણીમાં તરતા દીવા કહેવાય. તો પહેલાં તો આપણે દીવાને તરવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ કરશું. જે આ રીતે ડિસ્પોઝેબલ ગ્લાસ હોય તો ગ્લાસનો ઉપયોગ કરી શકાય, પણ જો કે અત્યારે આ રીતે ગ્લાસ છે તે માર્કેટમાં અવેલેબલ નથી, કારણ કે અત્યારે તેમાં રિસ્ટ્રિક્શન આવી ગયું છે. તો આ રીતે થોડી મોટી જાડી શીટવાળી બોટલ હોય તેનો ઉપયોગ કરી શકો છો, અથવા તો પ્લાસ્ટિકની શીટ આવે છે થોડી જાડી, એ પણ ઉપયોગમાં લઈ શકો છો. પણ આ રીતે બોટલ તો હર ઘરમાં લગભગ મળી જ રહે અને જેનો યુઝ ના હોય તો આ રીતે આપણે ટુકડા કરી લેશું અને દીવાની વાટ આવી શકે ને તેટલું આપણે રાઉન્ડમાં કટ કરી દઈશું. જો અત્યારે હું તમને બતાવું છું ફટાફટ થોડું ફાસ્ટ ફોરવર્ડમાં, જેથી વિડીયો લાંબો ના થાય. પણ આ રીતે આપણે રાઉન્ડ કટમાં કટ લગાવી દઈશું. જો આ રીતે મેં રાઉન્ડ કટ લગાવી દીધું છે. તો તમારે જેટલા દીવા તૈયાર કરવા હોય ને તેટલા આ રીતે રાઉન્ડ તમારે શીટના તૈયાર કરવા. અને હવે વચ્ચે આપણે હોલ કરવા માટે આ રીતે મેં સૂયો લીધો છે. તમે ચપ્પુનો ઉપયોગ કરી શકો છો, ડિસમિસનો ઉપયોગ કરી શકો છો, કોઈ પણ લોખંડની વસ્તુને ગરમ કરી તમે છેલ્લે જે સ્ક્રૂ કહેવાય, ચૂક કહેવાય તેનો પણ ઉપયોગ કરી શકો, ઘરમાં કાંઈ ના હોય તો. તો આ રીતે ગરમ કરી અને ફટાફટ તમે વચ્ચેના ભાગથી હોલ કરશો ને તો આરામથી હોલ થઈ જશે. હોલ કરવું સરળ રહેશે, કારણ કે પ્લાસ્ટિક શીટ છે ને તો હોલ કરવામાં આ એકદમ સરળતા રહે તે માટે. જો આ રીતે મેં બધી શીટમાં હવે આ જ રીતે હોલ કરી લીધા છે. અને હવે આપણે ફૂલ વાટ કઈ રીતે કરવી ને તે બતાવું, કારણ કે
આજકાલની જનરેશનને ફૂલ વાટ બનાવતા નથી આવડતી, તો થોડું રૂ હાથમાં લેવાનું અને થોડી નીચેની ભાગમાં ફૂલ થોડું કડક થાય તે માટે 2-3 વાર બેન્ડ વાળી અને પછી ઉપરના 2 છોગાને ભેગા કરી દેવાના અને પછી ભીના હાથથી, એટલે કે તમે હાથને ભીનો કરી શકો છો પાણીથી અથવા તો દૂધથી, બંને ચોઈસ તમારી પાસે છે. ભીનું કરી અને પછી આ રીતે થોડી તમારે બેન્ડ વાળવાની, તો આ રીતે ફૂલ વાટ તૈયાર થઈ જશે. હું તમને સમજાવું તેનાથી વધારે તમે જોઈને સમજી શકો કે ફૂલ વાટ કઈ રીતે તૈયાર થાય. તો આ રીતે મેં લગભગ 3-4 વાટ તૈયાર કરી લીધી છે અને હવે જે પ્લાસ્ટિકની શીટમાં હોલ કરેલો છે ને તેમાંથી આ રીતે આપણે વાટને પરોવી દઈશું, જેથી નીચેની સાઈડનું ફૂલ છે તે ઉપર ના આવે અને ઉપરની જે આપણે વાટ રાખી છે ને થોડીક મોટી રાખી છે જેથી ઝડપથી બળે નહીં એટલા માટે. હવે મેં અહીંયા કાચના બાઉલ લીધા છે દીવા માટે. તમે ગ્લાસ લઈ શકો છો અથવા મોટી કોઈ ટ્રે હોય, મોટું કોઈ બાઉલ હોય તેમાં પણ તૈયાર કરી શકો છો. આ રીતે હવે સજાવવા માટેનો સામાન તમે ઉમેરી શકો છો. હું અહીંયા થોડી પથ્થર હોય શાઇનિંગવાળા પથ્થર તે ઉમેરેલા છે અને હવે અડધાથી થોડું ઉપર સુધી પાણી ભરીશું, કારણ કે હજી બીજી સજાવટની વસ્તુઓ આવશે ને તો વધારે પાણી નહીં ભરીએ. અડધાથી થોડું ઉપર સુધી છે, એટલે કે 1/3 બાઉલ જેટલું છે. અને હવે કલરફુલ દીવાને તૈયાર કરવા માટે પહેલા બાઉલમાં પિંક કલર ઉમેરું છું, બીજામાં યલો ઉમેરું છું એન્ડ ધેન ત્રીજામાં ગ્રીન ઉમેરું છું. જો કે તમે ચોઈસ પ્રમાણે કલર ઉમેરી શકો છો અને વિધાઉટ કલર બનાવી શકો છો, અને કલર ના હોય તો હળદર અને કંકુનો ઉપયોગ કરીને પણ તમે દીવાને તૈયાર કરી શકો છો. ચોઈસ મેં તમને આપેલી છે. આ રીતે સજાવટનો સામાન તમે ઉમેરી શકો છો. મારી પાસે આ રીતે રંગબેરંગી પથરા હતા તો મેં યુઝ કરેલા છે. તમે અહીંયા લખોટી જેને કહેવાય, ઠેરી જેને કહેવાય, જે બાળપણમાં બધા નાના છોકરાઓ રમતા હોય, હવે તો જો કે રમતા નથી પણ રમતા ત્યારની જે ઠેરી પડેલી હોય, લખોટી પડેલી હોય તેનો ઉપયોગ પણ કરી શકો છો. અને ઘરમાં કોઈ પણ સજાવટનો સામાન, મોતી છે, માળા છે, રાખડી છે, કાંઈ પણ વધારાનું તેનાથી પણ સજાવટ કરી શકો છો. હવે આપણે પાણીની અંદર 3-4 ચમચી જેટલું તેલ ઉમેરીશું, જેથી તેલ ઉપર રહેશે. પાણીમાં તેલ ક્યારેય નીચે જતું નથી, ઉપર જ રહે છે અને પરિણામે પાણીમાં તરતા દીવા તૈયાર કરી શકીએ છીએ. અને હવે થોડા તેલમાં આપણે આ વાટ પણ પલાળી દઈશું, જેથી ઝડપથી બળે નહીં અને લાંબા સમય સુધી દીવા પ્રજ્વલિત રહે. થોડી વાટને પણ કલરફુલ બનાવવા માટે ઉપરની વાટ તેને કલર કરી દઈશું, જેથી સારા લુકમાં લાગે. હવે આપણે આ જે બાઉલ છે તેમાં આપણે તેલ ઉમેર્યું ને તેના ઉપર હું થોડી ગુલાબની પંખુડી ઉમેરું છું, પડેલી છે. તો તમે કોઈ પણ સજાવટનો સામાન ઉમેરી શકો જેથી વધારે એટ્રેક્ટિવ લુક આપે. જો કે કાંઈ ના હોય તો તમે એમનામ જ પાણીમાં પણ તેલ ઉમેરીને દીવા તૈયાર કરી શકો છો. પણ દિવાળી હોય, રંગબેરંગી કલરફુલ તહેવાર કહેવાય, તો તહેવાર માટે રંગબેરંગી વસ્તુઓનો ઉપયોગ થાય તો ઘર વધારે ચમકવા લાગે છે. એટલા માટે મેં આ બધો જ સામાન ઉપયોગમાં લીધો છે. અને હવે આપણે જે તૈયાર કરેલી પ્લાસ્ટિક શીટમાં પરોવેલી વાટ છે તે વાટને મૂકી અને પછી આ રીતે આપણે પ્રજ્વલિત કરી દઈશું. હવે આપણે 10-15 મિનિટ પછી જોઈએ ને તો આપણા આ દીવા પણ એકદમ જામી ગયા છે. જો આ રીતે આરામથી ડિમોલ્ડ થઈ જાય છે. તમે કોઈ પણ વાટકીમાં બનાવશો ને, સ્ટીલની વાટકી કે કોઈ પણ વાટકી, તો પણ આરામથી ડિમોલ્ડ થઈ જશે. થોડું તમારે હલકું નીચેથી ગરમ કરવાનું. મારે તો સિલિકોન મોલ્ડ છે તો ગરમ કરવાની જરૂર નથી, આરામથી નીકળી જાય છે. પણ સ્ટીલના વાટકા હોય ને તો થોડા હલકા ગરમ કરવાના, જેથી આ રીતે આરામથી દીવા બહાર નીકળી જશે. હવે આ જે દીવા છે તેને મેં થોડા મોટી સાઇઝમાં કરેલા છે, કારણ કે હું દિવાળીના સમયમાં યુઝ કરવાની છું. તમારે પૂરા વર્ષ દરમિયાન કે પૂરા મહિના દરમિયાન કરવા હોય તો થોડી નાની વાટકીમાં કે નાના મોલ્ડમાં તૈયાર કરજો. પૂરા મહિના સુધી તમે સ્ટોર કરીને એની ટાઈમ દીવા તૈયાર કરી શકો છો. તો તમને મારો આજનો આ દીવાનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ફીડબેક જરૂર શેર કરજો. ફરી મળીશું એક નવી જ ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.